તો હેલો ગાઈસ, સ્વાગત છે આજના નવા એક બ્લોગ વિડીયોમાં। તો મિત્રો અત્યારે આપણે છે સબરીધામ અને તમે સામે જોઈ શકો છો જંગલ અને એક પોઈન્ટ છે। આ છે અક્ષય। ચાલો ઓય પેલો વાંદરો દેખ મોકરા કેવાય મોકરા ચાલો ભાઈ આવજો। પેલું એક બેઠું ચાલો ઉભા જો તમે જઈ શકો છો કેટલું જંગલ જ છે। તો ગાઈસ લાગી છે જોરદાર ભૂખ અને આવી ગયા છે આપણે હોટલ પર જમવા માટે। ગાડી પાર્કિંગ કઈ અક્ષય ભૂખ લાગી તને આવો તો એક વાર એનું ખાજો તબિયત નહીં ખુશ થાય। જ્યારે પણ સબરીધામ આવે ત્યારે વચ્ચે આ હોટલ આવે છે એટલે જમવાનું પંજાબી થાળી, ગુજરાતી થાળી, કાઠિયાવાડી થાળી બધું જ મળે છે। તો અહીંયા જમશું। ચાલો અંદર જઈએ કેવું બાકી તો મિત્રો જમવાનું આવી ગયું છે ને જમવા બેસો જો ચાલુ કરીને જમવાનું મને ચાલુ કર મેં તો ઉતાર્યા જ કરી ચાલુ કરતો પતી ગયું તો ગાઈસ મળીએ જમીને। તો મિત્રો જમી લીધું છે અને હવે અહીંયાથી જઈશું સીધા સબરીધામ। ગાડી અહીંયા છે બધા જમીને પાછા આવ્યા છે। તો મળીએ સબરીધામ જઈને। તો ગાઈસ હવે અહીંયાથી જઈશું સીધા સબરીધામ। ત્યાંના પણ દર્શન કરવાના છે તો ત્યાં જઈશું। તમે જોઈ શકો છો આ એક મંદિર છે તો મંદિરે પણ આપણે દર્શન કરવાના છે। તો ચાલો મંદિરમાં જઈએ। તો આ છે ગુરુજી। માતા ગુરુ છે સભી ભાઈના ગુરુ પપ્પા સરોવર પેલું માતા ગુરુજીનો આશ્રમ હા એવી આપણી જગ્યા તમે જોઈ શકો છો સામેથી આ છે પંપા સરોવર। નહીં આ ઉપર જ જતો હશે ચાલો નીકળે હવે ઉપર જઈએ તો તેને જવું ઘરના પર નહીં જવાનું સાઈડમાં નીચે પગત તમે ઉતરો ને પેલું નહીં કાળો આવશે એ લઈને જવાનું જો મચ્છી પકડે છે। તો તું જેવા 5 મિનિટ દાદા નથી પગે લાગવાનું છે ચાલો 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 બજરંગબલીના દર્શન કરવાના છે।
માગો તો જાઓ ને આપણે માગીએ કઈ એરે બાર ઉપર જવા જો છે દાદા દર્શન કરીએ બહાર નીકળાતો હશે બહાર એ પાછું બહાર તો હનુમાન દાદાના દર્શન કરવા જઈએ છીએ તો અહીંયાથી પણ પાણી નીકળે છે મસ્ત પાણી છે તો ચાલો ઉપર બજરંગબલીના દર્શન કરવા જઈએ તો મિત્રો આપણે આવી ગયા છે સબરી ધામ અને તમે સામે જોઈ શકો છો મંદિર આ છે સબરીબાઈનું મંદિર અને ઉપરથી કંઈક આવો વ્યૂ છે જુઓ આ છે અમારા અક્ષયભાઈ એ જ એમની મહેનતથી અહીં આવ્યા છે તો આ છે બોરનું વન તમે સામે જોઈ શકો છો આ છે બોર આ છે બોરવન સબરીબાઈ ધામ આ છે બોર આ જગ્યા પર સબરીબાઈ ના એઠા બોર ખજા હતા સબરીબાઈ રામ ભક્તો એટલે સબરીબાઈ ના એઠા બોર રામે ખરેરા આ બોર્ડનું ઢોટ્યું છે હા નહીં હોય પણ ના ના એ તો ખાસો સમય થયો આટલું થોડું સારું હોવું જોઈએ એ બોર્ડ એ સંડી હતી જોઈ શકો છો મંદિર તો ચાલો આપણે અંદર જઈએ એ બાજુ રસ્તામાં છે આમ કેવું એવું લાગે ને ચાલો તો ત્યાં કામ છે કામ જે હા બીજું માતાજીની કઈ હતી હા માતાજીની રહેઠાણ જ કઈ હતી મેન રહેઠાણ જેટલી કઈ બાંધેલું આ જગ્યા તે એમની એક જગ્યા છે ને કहाँ છે મંદિર તો મિત્રો સામે છે સબરીબાઈનું મંદિર ને આખી જગ્યામાં જો કેટલું મસ્ત વાતાવરણ છે આ સામે એક બનાવે છે પછી તો ચાલો ઉપર જઈએ કેવું છે મંદિર જોઈએ
તો મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી જ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. તો મળીશું આવતા બ્લોગમાં. જય માતાજી, જય સિયારામ.